आनंद और उल्लास का पर्व उत्तरायण पशु पंछियों के लिए सजा बन जाता है, क्योंकि उत्तरायण के पर्व के दौरान उड़ाई जाने वाली पतंगे और मांझे की वजह से कई पशु पंछी घायल होते हैं। उसी की वजह से करुणा अभियान चलाया जाता है। वडोदरा के वन विभाग की ओर से 10 जनवरी से लेकर 20 जनवरी तक करुणा अभियान चलाया जाने वाला है। मकर संक्रांति के पर्व के दौरान पशु पंछी जो भी घायल होते हैं उन्हें तुरंत इलाज मिले, इसीलिए वडोदरा शहर में 35 जितनी जगहों पर कलेक्शन सेंटर्स भी शुरू करवाए गए हैं। और सबसे बड़ी बात यह है कि इस अभियान के शुरू होने के महज 3 ही दिनों में पतंग और मांझे की वजह से घायल हुए 35 जितने पंछियों का इलाज यहाँ पर किया गया है। वैसे इसके लिए एक खास एक्शन प्लान भी तैयार किया गया है। 19 नोडल अफसर और 2 अस्पताल से ये सज्ज है। वडोदरा जिला में 13 जगहों पर घायल पंछी कलेक्शन सेंटर और 8 नोडल अफसर की नियुक्ति भी कर दी गई है। तब इस मामले के मद्देनज़र वन विभाग के रेंज फॉरेस्ट अफसर करण सिंह राजपूत की ओर से ज़्यादा जानकारी दी गई है। हमेशा वडोदरा शहर एक संस्कारी नगरी है અને વડોદરા શહેરના લોકો પર્યાવરણ વિશે ખૂબ જ સંવેદનશીલ છે અને આપણને ખૂબ એનો ગર્વ છે અને વડોદરા હંમેશા દરેક જગ્યાએ એક આગેવાની લઈ રહ્યું છે। અત્યારે આપણા વડોદરા શહેરની અંદર પર્યાવરણ પ્રેમીઓ જોડાયેલા છે, તેમને હું આવકારું છું અને ખૂબ વન વિભાગ પણ એને તમામને શુભેચ્છા આપે છે। સતત કરુણા અભિયાન તારીખ 10 તારીખથી 20 તારીખ સુધી આ પર્વ છે અને 10 તારીખે 3 પક્ષીઓ સારવાર કરવામાં આવ્યા હતા, 11 તારીખે આપણા 10 પક્ષીઓ સારવાર કરવામાં આવ્યા હતા અને 12 તારીખે કુલ 35 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। હું તમામને વિનંતી કરું છું કે જ્યારે પક્ષીઓને જે વિહંગ કરવાનો સમય છે સવારે 6 થી 9 દરમિયાન આપણે પતંગ ન ચગાવીએ અને સાંજે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે 5 થી 8 દરમિયાન જો આપણે પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થતા બચશે। વન વિભાગ દ્વારા માનનીય ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતની અંદર કરુણા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે વડોદરાના આપણા જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશર વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં કરુણા અભિયાનની કામગીરી ચાલુ રહી છે। એમાં આપણા 50થી વધારે અહીંયા કલેક્શન સેન્ટરો રાખવામાં આવેલા છે, તેમજ 3 જગ્યા પર ઓપરેશન સેન્ટર રાખવામાં આવે છે અને આની સાથે પશુપાલન વિભાગ પણ જોડાયેલું છે। એમાં વેટરનરી કોલેજ ભૂતળી જાપા, સ્કૂલ ઓપરેશન સેન્ટર છે ભૂતળી જાપા, તેમજ પંડ્યા બ્રિજ ખાતે ત્યાં પણ એક સેન્ટર છે ઓપરેશન, તેમજ વન વિભાગનું કાર્યરત કારેલી બાગ ત્યાં આગળ તમામ પક્ષીઓની સારવાર કરવામાં આવશે। તેમજ આણંદ કોલેજથી વેટનરી ડૉક્ટર્સની 15ની ટીમ આમાં જોડાયેલી છે, તેમજ 900થી વધારે વોલેન્ટિયર આમાં જોડાયેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।